सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेन्द्रियेषु प्रज्ञायाः अभिमानः अवधार्यताम्। બધી જ ઇન્દ્રિયમાં પ્રજ્ઞાનું ચેતનાનું અભિમાન છે. અવધાર્યતા એ નિશ્ચય થવો જોઈએ, નિશ્ચય કરવો જોઈએ, થવો જોઈએ. અન્વય વ્યતિરેકાભ્યામ ઉદાહાર્યો અખિલેશુ અસૌ. બધી જ ઇન્દ્રિયોમાં પ્રજ્ઞા છે, ચેતના છે, એનો અવધારણ થવું જોઈએ, નિશ્ચય થવો જોઈએ, આપણો નિશ્ચય થવો જોઈએ. ઇન્દ્રિય અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય અને વ્યતિરેકથી. પ્રજ્ઞા વાચમારોહ્ય જીવોનામ અભિવ્યક્તિ છે. તો વાણી ક્યારે વદન ક્રિયામાં, બોલવાની ક્રિયામાં સમર્થ બને જ્યારે એમાં પ્રજ્ઞાની ઉપસ્થિતિ હોય ત્યારે. કહેવામાં કે વાણી વાગ ઇન્દ્રિય પ્રજ્ઞારૂપી ગાયના એક આંચળામાંથી અભિમાનરૂપી દૂધ દુહે છે. એ પ્રકારે પ્રજ્ઞામાં કહો કે જીવાત્મા અભિમાન આવે છે. એટલે વાણી સાથે અહંકાર અભિમાન જન્મે, એમાંથી વક્ષ્યામી હું બોલીશ એ પ્રકારનો સંકલ્પ જન્મે કે અભિમાન જન્મે. આને કહેવાય કે વાણી વાગ ઇન્દ્રિયમાં પ્રજ્ઞાનો પ્રવેશ થયો અને એ રીતે આ વાગ ઇન્દ્રિય
પોતાનું કાર્ય કરવામાં અર્થાત શબ્દનું ઉચ્ચારણ કરવામાં સમર્થ બને. આગળ પ્રાણના પ્રસંગમાં કહ્યું કે વાઘ ઇન્દ્રિય છે એ દેવતાને ઉત્પન્ન કરે, દેવતા શબ્દને ઉત્પન્ન કરે, એ પ્રાણ કરે. તો ઉત્પત્તિ પ્રાણને કારણે છે, ચેતનતા એ પ્રજ્ઞાને કારણે છે. પ્રજ્ઞા વાચમારોહ્ય જીવો એટલે ટૂંકમાં આ ક્રિયા જે છે એ સર્વત્ર એ પ્રાણને કારણે છે અને સર્વ ચેતનતા જે છે એ પ્રજ્ઞાને કારણે છે. એ રીતે પ્રાણ અને પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. આ ઇન્દ્રિયોના પ્રસંગ લીધો છે કે ઇન્દ્રિયોના પ્રસંગમાં કે વ્યાપ્ત છે. પ્રજ્ઞા વાચમારોહ્ય જીવો નામ અભિવ્યક્તિ છે. આ જીવાત્મા નામ અભિવદન ક્યારે ક્યારે, નામ ક્યારે બોલી શકે, શબ્દ ક્યારે બોલી શકે? વાચમ આરોહ્ય, વાણી પર આરૂઢ થયો હોય. પ્રજ્ઞા તો પ્રજ્ઞા વડે કે પ્રજ્ઞા દ્વારા જીવાત્મા વાણી પર આરૂઢ થયો હોય, આત્મા આરૂઢ થયો હોય, તો પછી આ પ્રકારે વાઘ ઇન્દ્રિય છે એમાં બોલવાનું સામર્થ્ય આવે અને એ દ્વારા જીવ છે નામ કહો, શબ્દ કહો બોલી શકતો હોય છે. એની પ્રજ્ઞા ન હોય. અન્ય ચિત્તો ભવમ તેના ન અવોચમિતિ શોચ્યતે. તો આપણે ક્યારે જીવાત્મા ક્યારે બોલી શકે? જ્યારે પ્રજ્ઞા હોય ત્યારે, સભાનતા હોય ત્યારે. અન્ય ચિત્તો ભવમ તેના એટલે વાઘ ઇન્દ્રિય પણ છે, બોલનાર પણ છે, છતાં બોલવાનું થતું નથી. કેમ નથી? પ્રજ્ઞા નથી, ચેતનતા નથી, સભાનતા નથી, અભિમાન નથી. હું બોલનાર છું, અભિમાન જન્મવું જોઈએ તો જ બોલવાની ક્રિયા થાય. હું બોલનાર છું, અભિમાન જન્મે તો જ વાઘ ઇન્દ્રિય છે બોલવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે તો બોલવાની ક્રિયા થાય. તો વાઘ ઇન્દ્રિય છે અને શબ્દ પણ છે, પરંતુ હું બોલનાર છું અભિમાન ન જન્મે. કેમ ન જન્મે? અન્ય ચિત્ત ભવમ, ત્યારે મારું ચિત્ત વાઘ ઇન્દ્રિયમાં ન હતું અને મળે વાઘ સાથે અભિમાન કે તાદાત્મ્ય ન જન્મ્યું, મળે બોલનાર ન જન્મ્યો અને તેથી વાઘ ઇન્દ્રિય બોલી ના શકી. બોલવાનો પ્રસંગ આવે તો પણ ના બોલી શકી. ન અવોચમિતિ શોચ્યતે. વક્ષ્યામિ અભિમાન એમ વાઘ આવતો, વાઘમાં આરૂઢ થયો એટલે શું છે? વક્ષ્યામિ હું બોલીશ. આમ જીવાત્મા કે હું બોલીશ ત્યારે એને વાણી પર આરૂઢ થયો કહેવાય. ધ્યાસ્યામિ અભિમાનત્તુ ચિત્તારોહ તથા ભવેત. તે રીતે આમાં આ એટલા માટે કહ્યું કે ઉપનિષદની અંદર આ બેનો ઉલ્લેખ છે. આપણે જોઈશું પાછળથી કે બધી ઇન્દ્રિયો અને વિષયોના ઉલ્લેખમાં પહેલાં વાણીનો ઉલ્લેખ છે, વચ્ચે વિષયનો ઉલ્લેખ છે, છેલ્લે મનનો ઉલ્લેખ છે. એટલે અહીંયા વક્ષ્યામિ અભિમાન વાક આરોહ ઇતિ ઈર્યતે. બોલીશ એ પ્રકાર અભિમાન જન્મે, આત્મકર્તૃત્વ જન્મે, ટૂંકમાં વક્તા એ પ્રકારનો ખ્યાલ જન્મે. એને વાઘ આરોહ કહેવામાં આવ્યો. આત્મા આ પ્રકારે એમ કહેવાય પ્રજ્ઞા દ્વારા વાણીમાં આરૂઢ થાય અને તેથી વાઘ અભિમાન જન્મે, પોતાના વક્તાપણો જન્મે, એમાંથી સંકલ્પ જન્મે હું બોલીશ એ પ્રકારે અને વાઘ આરોહ કહેવામાં આવે છે. તાદાત્મ્ય ધ્યાસ્યામિતિ અભિમાન તો ચિત્તારોહ તથા ભવેદ. હું ધ્યાન કરીશ અને ધ્યાન એ ચિત્તનું કાર્ય છે. હું ધ્યાન કરીશ એ પ્રકારે ચિત્તને ધ્યાન કરવાની ક્ષમતા પ્રદાન કરવામાં આવી. ટૂંકમાં મુખ્ય પ્રજ્ઞા કે ચેતનતા આત્મા જ છે. આત્મા આ રીતે જ્યારે અભિમાન કરે, અહંભાવ કરે ચિત્તમાં તો ધ્યાતા ઉત્પન્ન થાય. ધ્યાતા હોય એ પર્યાપ્ત નથી, પણ ચિત્તમાં એનો અભિમાન જોઈએ. ધ્યાસ્યામી હું ધ્યાન કરીશ એટલે હવે ચિત્તમાં અભિમાન જન્મે ત્યારે ધ્યાન નામની ક્રિયા થાય.
હવે આગળ વધીએ આપણે 77મા શ્લોકથી. અભિમાન ધ્યાનયો ઉભયોપી ધીવૃત્તિત્વેપી. હવે જુઓ, ધ્યાસ્યામી એ પ્રકારની વૃત્તિ જન્મી, હું ધ્યાન કરીશ એ પહેલાં હું નામની વૃત્તિ જન્મી. હું ધ્યાન કરીશ એમાં હું કોણ છે? ચિત્તમાં અહમ ભાવ ધરાવનાર હું છે. ચિત્તનું દૃષ્ટાંત લીધું કે ચિત્તમાં અહમ ભાવ થાય એટલા માટે હું નામની વૃત્તિ જન્મે. કે કોઈ પણ ઇન્દ્રિયમાં અહમ ભાવ થાય, વાઘ ઇન્દ્રિય હોય, પછી ચિત્તરૂપી ઇન્દ્રિય કે અંતઃકરણ અંતરિન્દ્રિય હોય, કે બીજી કોઈ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય હોય, પહેલાં અહમ ભાવ થાય, અહમ વૃત્તિ જન્મે. ત્યારથી વિશેષ વૃત્તિ જન્મે, ધ્યાતા કરતા ભોગતા એવું છે. એટલે અભિમાન ધ્યાન ઉભયો અભી. આમ હું પણ જન્મે પહેલાં ચિત્તમાં, ત્યાર પછી ધ્યાસ્યામી ધ્યાન કરીશ એ પ્રકારની વિશેષ વૃત્તિ જન્મે. હોય અભી ધીવૃત્તિત્વ બંને બુદ્ધિની જ વૃત્તિ છે. ચિત્તની કહો, બુદ્ધિની કહો, અંતઃકરણની કહો, બંને વૃત્તિઓ છે. અહમ વૃત્તિ અને ધ્યાસ્યામી ધ્યાન કરીશ એ પ્રકારની વૃત્તિ. બેઉ છે તો ચિત્તની જ વૃત્તિઓ. તથાપિ એવું હોવા છતાં પણ એક ક્રમ રહેલો છે. પૂર્વોત્પન્ન અભિમાન હતી. તો પહેલાં કઈ વૃત્તિ જન્મે છે? અહમ વૃત્તિ પહેલાં જન્મે, અભિમાન પહેલાં જન્મે. અહંકાર કહો, પહેલાં અહંકાર. અભિમાન એટલે તાદાત્મ્ય છે, તો અહંકાર પહેલાં જન્મે. ઇતિ અનંતર ઉત્પન્ના ધ્યાનમિતિ. અને પછી પેલી જન્મે ધ્યાસ્યામી. તો આ પ્રકારે ચિત્તમાં જ બે પ્રકારની વૃત્તિઓ જન્મતી હોય છે એમ કહે છે. તો ચિત્તમાં આરૂઢ થવું એટલે પહેલાં ચિત્તમાં તાદાત્મ્ય જન્મવું, એ રીતે ચિત્ત ચેતનતા પ્રાપ્ત કરે, પછી વિશેષ અભિમાન જન્મવું કે હું ધ્યાન કરીશ. અભિમાન વૃત્તિ છે કે અહંકાર વૃત્તિ છે એ સર્વસામાન્ય છે, એમાં કોઈ વિશેષતા નથી. ઉપાધિના કોઈ પણ સ્તરમાં જ્યારે તાદાત્મ્ય થાય ત્યારે અહમ વૃત્તિ જન્મે. સૌથી પહેલાં અહમ વૃત્તિ જન્મે, પછી બીજી વૃત્તિઓ જન્મે. વક્ષ્યામી ધ્યાસ્યામી આ પ્રકારની વૃત્તિ. ધ્યાસ્યામી હું ધ્યાન કરીશ, હું બોલીશ, પહેલાં હું જોઈએ. એ કયો હું છે? એ આત્મા હું જે વિશિષ્ટ થઈ ગયો. હુંમાં વિશિષ્ટ શું આવી? કે હવે ધ્યાન કરવા યોગ્ય હું છે, બોલવા યોગ્ય હું છે. આત્મા સ્વયં નિર્વિશેષ કશું કરવા યોગ્ય નથી. એટલા માટે માત્ર આત્માની સન્નિધિ કે હાજરી પૂરતી નથી. એ આત્મા જ્યારે બોલવા યોગ્ય, કર્મ કરવા યોગ્ય બને, અને ત્યાર પછી વિશેષ કર્મ કરી શકે. એટલે આ પ્રકારે આત્મા પર અધ્યારોપ થાય ઉપાધિનો. એ પ્રકારે પહેલાં અહમ વૃત્તિ જન્મે, હું પણ જન્મે, વ્યક્તિત્વ પણ જન્મે, પછી વિશેષ વૃત્તિ જન્મે. વક્ષ્યામી ધ્યાસ્યામી હું બોલીશ, હું ધ્યાન કરીશ. આ પ્રકારનો ક્રમ છે, એ સૂક્ષ્મ ક્રમ છે. એ આપણને બધું કેમ બતાવે છે? વૃદ્ધ ક્રમથી આપણે આત્મા સુધી પહોંચી શકીએ. આત્મા કેમ વિસ્તાર પામે છે એ પહેલાં સમજાવે છે કે આત્મા કેવી રીતે પહેલાં એમાં એક સામાન્ય અહમ વૃત્તિ જન્મે છે. પૂર્વોત્પન્ન અભિમાન, પહેલાં એક સામાન્ય અહંકાર કે અભિમાન જેને કહેવાય અહંકાર વૃત્તિ જન્મે. અનંતર ઉત્પન્ના ધ્યાનમ, અનંત પછી વિશેષ વૃત્તિ જન્મે. ધ્યાસ્યામી વક્ષ્યામી. આ રીતે ધ્યાસ્યામી ચિત્ત પર આત્મા કહો, પ્રજ્ઞા દ્વારા, અભિમાન દ્વારા આરૂઢ થયો. આત્મા આરૂઢ કેવી રીતે થાય?
આત્મા બોલે કે શું વ્યવહાર ક્યારે કરે? એ તે ઇન્દ્રિય પર આરૂઢ થયો હોય ત્યારે. કેવી રીતે આરૂઢ થાય? અહમ ભાવ એટલા માટે કહેવામાં આવ્યું કે વાઘ ઇન્દ્રિય પ્રજ્ઞારૂપી ગાયના એક સ્તરમાંથી અભિમાનરૂપી દૂધને દોહ્યું. અભિમાન પછી તે વખતે એની સ્પષ્ટતા નથી કરી. એ અભિમાન છે બે સ્તરમાં છે કે બે કક્ષામાં છે. પહેલાં એક સર્વસામાન્ય અભિમાન હું પણ, વિશેષ અભિમાન ચિત્ત સાથે, વાઘ ઇન્દ્રિય સાથે, તેરી ઇન્દ્રિય સાથે. એ વિશેષ અભિમાન જન્મે ત્યારે ક્રિયા માટેનું સંકલ્પ જન્મે. વક્ષ્યામી ધ્યાસ્યામી. એ ન જન્મે ને તો બોલવાનું ધ્યાન કરવાનું ન થાય. એટલે કહ્યું કે અન્ય મનઃ ભુવમ, એટલે હું બીજે મારું મન બીજે હતું જ્યારે કહેવામાં આવે એનો અર્થ કે પેલું હજી ઉત્પન્ન થયો નથી. અહમ વૃત્તિ છે ખરી, પણ ધ્યાસ્યામી વૃત્તિ જન્મી નથી, વક્ષ્યામી વૃત્તિ જન્મી નથી, ધ્યાતા જન્મ્યો નથી. વક્તા એ અહમ જે છે ને એ વિશેષ આકાર ધારણ કરે, વક્તા બને ત્યારે પછી વક્ષ્યામી, ધ્યાતા બને ત્યારે ધ્યાસ્યામી. એ ન બને તો પછી ભલે પેલો છે ખરો, અહંકાર છે ખરો, ઇન્દ્રિય છે પણ ખરી, પરંતુ ક્રિયા થતી નથી. અન્ય ચિત્તો અભવમ, એટલે કે ટૂંકમાં અન્ય ચિત્તનો અર્થ એ છે કે મારો આની અંદર આ તે વખતે ચિત્તમાં અહંભાવ નહોતો, માટે ધ્યાસ્યામી વૃત્તિ ના જન્મી. વાઘ ઇન્દ્રિયમ અહંભાવ નહોતો, માટે વક્ષ્યામી વૃત્તિ ના જન્મી. તો બોલાય ને, વક્ષ્યામી ક્યાં ત્યારે પછી બોલાય. એ ના જન્મે તો બોલવાનું ન થાય. ટૂંકમાં એ પ્રકારે વક્ષ્યામી ધ્યાસ્યામી કોઈ પણ જિઘ્રામી એ વૃત્તિ જન્મે ત્યાર પછી તે ઇન્દ્રિય દ્વારા કાર્ય થાય. એટલે છે માણસ, જીવાત્મા છે, અહંભાવ છે, પણ વિશેષ અહંભાવ ન જન્મે હોય તો વિશેષ ક્રિયા ન થાય. એ સમજાવે છે અહીંયા આગળ. એટલે અનંતર ઉત્પન્ના ધ્યાનમિતિ વ્યાખ્યાયતે. પહેલાં અહંભાવ જન્મે પૂર્વોત્પન્ન, પછી અનંતર ઉત્પન્ના ધ્યાનમિતિ વૃત્તિ, પછી ઉત્પન્ન થાય ધ્યાસ્યામી એ પ્રકારની વૃત્તિ. ઇતિ આખ્યાયતે. એટલે 77માં શ્લોકમાં કહે છે અભિમાનોપિધિ વૃત્તિ સાપી પૂર્વમ ભવેદથ ધ્યા ધ્યાનાદિરીત્યેકા ધીઃ ક્રમાત કુરુતે દ્વયમ. અભિમાનોપિધિ વૃત્તિ, અભિમાન કહો, અહંકાર કહો, અહમ વૃત્તિ મળી બુદ્ધિની વૃત્તિ જે છે સાવી પૂર્વમ ભવે, એ પહેલાં જન્મે. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતા, વૃત્તયો મનો વિદ્યહમ મનઃ. માનવ શુદ્ધ કેમ માર્ગણે કૃતે. રમણ મહર્ષિ કે મન શું છે એ પ્રકારનું અન્વેષણ કરવામાં આવે તો વૃત્તયસ્તુ હમ ધીવૃત્તિમાશ્રિતા, બાકીની વૃત્તિઓ છે ને ચિત્ત કહેવાય, મનસ કહેવાય, બુદ્ધિ કહેવાય, એ અહમ ધીવૃત્તિમાશ્રિતા. બાકીની બધી વૃત્તિઓ છે વક્ષ્યામી વગેરે વગેરે, એ અહમ ધીને અહમ વૃત્તિના આશ્રિત છે. આ મન કોને કહેવાય? તો મન ની બધી વૃત્તિઓને બે વર્ગમાં વહેંચી શકાય. એટલે બધી વૃત્તિઓને વૃત્તય કહેવામાં આવી. ઇદમ વૃત્તય, બાકીની બધી વૃત્તિઓ છે અહમ બુદ્ધિ આશ્રિતા, અહમ વૃત્તિના આશ્રિત છે. અને તેથી બાકીની વૃત્તિઓ છે એ અહમ વૃત્તિનો જાણે કે વિકાર છે. એટલે અહમ વૃત્તિ છે જે અત્યારે અહીંયા એનો સંદર્ભ નથી, પણ આ તો ત્યાંની વાત છે.
કે અહમવૃત્તિ જે છે એ સૌથી પહેલાં જન્મે, અને એ કેવી છે? સામાન્ય વૃત્તિ છે. પછી વિશેષતા ધારણ કરે ત્યારે વિશેષ વૃત્તિઓ જન્મે. એટલે એવું બને કે અહમવૃત્તિ હોય ને બીજી બધી વૃત્તિઓ હોય ત્યારે અહમવૃત્તિ હોય જ, અને બીજી વૃત્તિઓ ના હોય ત્યારે પણ અહમવૃત્તિ હોય. રમણ મહર્ષિ ધ્યાન દોરતા કે આપણે સૌથી પહેલાં જાગીએ ત્યારે સૌથી પહેલાં અહમવૃત્તિ જન્મે, સર્વસામાન્ય. પછી બીજી વૃત્તિ જન્મે, પછી અભિમાન ધીમે ધીમે મનમાં આવે, ઇન્દ્રિયમાં આવે, દેહમાં આવે, આસપાસ આવે, એમ કરીને એનો વિસ્તાર થાય. એ અહીં કહેવામાં આવે કે અભિમાનો વિધિવૃત્તિહીન. એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ધી બુદ્ધિ છે એને આરોહ થઈને આ કામ થાય છે બધું. તો આરોહને બે તબક્કામાં સમજાવવામાં આવ્યો. પહેલાં એક અભિમાન છે જે સર્વસામાન્ય છે, અને પછી વિશેષ ઇન્દ્રિય સાથે કે વિશેષ ક્રંથ અભિમાન જન્મે ત્યારે વિશેષ સંકલ્પ જન્મે. પહેલાં અભિમાન જન્મ્યું, પછી અભિમાન વાગ ઇન્દ્રિયમાં આવે તો વક્તા થઈ જાય, વક્ષ્યામી સંકલ્પ જન્મે. અભિમાન બુદ્ધિ સાથે થાય તો પછી ધ્યાતા થઈ જાય, ધ્યાસ્યામી એ પ્રકારનો સંકલ્પ જન્મે. આ પ્રકારની પ્રક્રિયા છે. ધિયા ધ્યાનાદિ એકાદિ ક્રમાત કુરુતે દ્વયમ. એકાદિ આ પ્રકારે એક જ ધિ છે, એક જ બુદ્ધિ છે, એક જ ચિત્ત છે. ક્રમાત કુરુતે દ્વયમ, ક્રમથી એક પછી એક આ બે વસ્તુ કરે છે. અભિમાન અહમવૃત્તિ અને પછી ધિ સાથે વિશેષ વૃત્તિ. એટલે છે તો બંને બુદ્ધિની જ વૃત્તિઓ કે ચિત્તની વૃત્તિઓ. તો ફેર શું છે ભાઈ? ફેર આ પ્રકારે છે. ધિ ક્રમાત દ્વયમ વિકુરુતે. આ પ્રકારે ક્રમથી અનુક્રમથી એક પછી એક છે ને બુદ્ધિ આ પ્રકારની વૃત્તિઓ કરે છે. એટલે એક તો આ હોવું જોઈએ, પછી બીજું હોય, બીજું ના હોય તો એક તો હોય, પહેલું હોય. તો આ પ્રકારે આપણને સમજાયું કે કેવી રીતે પ્રજ્ઞા છે ને એ સર્વત્ર વ્યાપ્ત છે. આ પ્રકારે વ્યાપ્ત છે. પ્રજ્ઞાનું મૂળ સ્વરૂપ તો આત્મા જ છે, ચૈતન્ય. એ ચૈતન્ય પછી ચેતના બને. એ ચૈતન્ય ત્યારે પહેલાં બુદ્ધિમાં આરૂઢ થાય ત્યારે અહમવૃત્તિ જન્મે. બુદ્ધિ સૂક્ષ્મ તત્વ છે માટે આત્માની સૌથી નજીક છે, માટે પહેલાં એમ કહો આત્માનું પ્રતિબિંબ કહો, ચૈતન્યનું પ્રતિબિંબ કહો, પહેલાં બુદ્ધિમાં જન્મે. બુદ્ધિની બે પ્રકારની વૃત્તિ, અહમવૃત્તિ અને અન્ય સર્વવૃત્તિ. પહેલાં અહમવૃત્તિ જન્મે. છાયાહંકાર ઐક્યમ તપ્તાય પિંડવન્મતમ. છાયા એટલે ચિત્ત છાયા, પ્રતિબિંબ, અને અહંકાર બેનું ઐક્ય થાય. ચિત્ત ચૈતન્ય નહીં. ચૈતન્ય જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે એને છાયા સાથે અહંકાર એટલે આધ્યાત્મ જન્મે. એ પ્રકારે ચૈતન્યનું પ્રતિબિંબ પ્રાપ્ત કરીને આ બુદ્ધિ છે ચેતનવંતી બને. એમાં પહેલાં અહમવૃત્તિ જન્મે. પછી અહંકાર જ્યારે વિસ્તરે તો જે કરણ સાથે એને વિસ્તાર થાય, બુદ્ધિ સાથે થાય તો ધ્યાસ્યામી, ચિત્ત સાથે પછી વાણી સાથે થાય વક્ષ્યામી વગેરે. આમ ક્રમથી આ રીતે પ્રજ્ઞા બધાને વ્યાપ્ત કરે છે. પ્રજ્ઞાની વ્યાપ્તનો પ્રકાર કયો કે પ્રજ્ઞા પહેલાં અહમવૃત્તિને વ્યાપ્ત કરે, પછી પેલી કરણ વૃત્તિને વ્યાપ્ત કરે, એ દ્વારા દેવતાને વ્યાપ્ત કરે, એ દ્વારા વિષયને વ્યાપ્ત કરે. આ પ્રકારે પ્રજ્ઞા પણ સમગ્ર જગતને વ્યાપ્ત કરે છે. પહેલાં પ્રાણ કેવી રીતે સમગ્ર જગતને વ્યાપ્ત કરે સમજાવ્યું કે પ્રાણ તો કારણ છે અને કારણ કાર્યમાં વ્યાપ્ત હોય. પ્રાણ કેવી રીતે કારણ છે? સુષુપ્તિના અનુભવથી સમજાવ્યું કે સમગ્ર જગત ત્યારે સુષુપ્તિમાં પ્રાણમાં લીન થઈ જાય, જાગ્રત થઈએ ત્યારે પ્રાણમાંથી ઉત્પન્ન થાય. આ પ્રકારે પ્રાણ જગતનું કારણ છે, માટે જ્યાં જ્યાં પણ જગત છે ત્યાં ત્યાં પ્રાણ વ્યાપ્ત છે.
પણ બુદ્ધિ એટલે પ્રજ્ઞા વ્યાપ્ત છે એની પ્રકાર આ બીજો સમજાવે કે ચેતનતા કે વ્યાપ્ત થાય છે. પહેલાં જાણે કે આત્મા આરૂઢ થાય છે, પહેલાં અહમ વૃત્તિ જન્મે, પછી વિશેષ વૃત્તિ જન્મે, પછી દેવતા જન્મે, પછી વિષય જન્મે, એ પ્રકારે સમગ્ર ક્રિયા થાય. આ રીતે પ્રજ્ઞાની વ્યાપ્તિ સમજાવી. તો ટીકાકર એવં પ્રજ્ઞાયા સર્વાપ્તિ ઉપપાદ્ય, આ પ્રકારે પ્રજ્ઞા પણ સર્વાપ્તિમ સર્વત્ર વ્યાપ્ત કેમ થાય છે એમણે યુક્તિપૂર્વક સમજાવે. ઉપપત્તિ એટલે યુક્તિ. તો યુક્તિપૂર્વક સમજાવું કયા ક્રમથી પ્રજ્ઞા વિષયો સુધી સમગ્ર જગત સુધી વ્યાપ્ત થાય છે. યથા સર્વં જગત લય ઉત્પત્તો જ પ્રાણે વ્યવસ્થિતમ ઇતિ ઉક્તમ પૂર્વમ. આગળ કહેવામાં આવ્યું કે કેવી રીતે સમગ્ર જગત પ્રાણે વ્યવસ્થિતમ, પ્રાણમાં વ્યવસ્થિત કઈ રીતે? લયે ઉત્પત્તૌ છે, લય વખતે અને ઉત્પત્તિ વખતે, એ બંને વખતે આ જગત કેવું છે? પ્રાણ વ્યવસ્થિતમ, પ્રાણમાં રહેલું છે. ઇતિ ઉક્તમ પૂર્વમ, એ પહેલાં કહેવામાં આવ્યું. તથા સ્થિતિકાલે ઉત્પત્તિમાં હોય, લયમાં હોય, એટલે સ્થિતિમાં પણ હોય તો ખરું જ. પણ સ્થિતિકાલે પ્રાણ કેવો વ્યાપ્ત છે તો એ માની જ લઈએ આપણે. પણ સ્થિતિકાલે સર્વં પ્રજ્ઞાયામ પ્રતિષ્ઠિતમ. સ્થિતિકાળ એટલે જગત છે ત્યારે જે બધી પ્રવૃત્તિ થાય છે, સક્રિયતા છે, એ જગતને સક્રિયતા આમ તો પ્રાણ પ્રદાન કરે, પણ ક્યારે થાય સક્રિય? ચેતનતા આવે ત્યારે. આમ ચેતન વ્યાપ્ત થાય ત્યારે જ વાસ્તવમાં કોઈ પણ પ્રકારની ક્રિયા શક્ય બને. એટલે સ્થિતિકાલે આ જગત છે, વર્તમાન છે અને સક્રિય છે, ત્યારે સક્રિયતાને કારણે પ્રાણ તો છે. એ સક્રિયતા ક્યારે શક્ય બને? ચેતના જ્યારે આરૂઢ થઈ હોય ત્યારે. સ્થિતિકાલે સર્વં પ્રજ્ઞાયામ પ્રતિષ્ઠિતમ. જગતની સ્થિતિકાળની અંદર બધું પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે. એટલું ખરું કે ઉત્પત્તિકાલે પ્રાણમાં, લયકાલે પ્રાણમાં અને સ્થિતિકાલે વિશેષ કરીને પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય અવસ્થામાં. ઇતિ વેદિતવ્યમ, આ પ્રકારે જાણવું જોઈએ. એટલે આપણે શાનો અનુભવ કરીએ છીએ? જગતની ઉપસ્થિતિનો અનુભવ કરીએ છીએ. અને તે વખતે પ્રજ્ઞા કેવી રીતે વ્યાપ્ત છે એ નોંધ લેવી જોઈએ, એ જાણવું જોઈએ. તો 78મા શ્લોકમાં 78 અને 89 બે શ્લોક છે અહીંયા. આ પ્રજ્ઞાની વિશેષતા બતાવે છે. યથા પ્રાણે જગત સર્વમ લયોત્પત્યોરવસ્થિતમ પ્રજ્ઞાયામ ચ તથા સર્વમ સ્થિતિકાલે વ્યવસ્થિતમ પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્ય ઉપાધિ સ્વાત્માવબોધને તદ્વારેણાવબોધવ્યઃ જીવાત્માદૌ વિવેકિના. યથા પ્રાણે જગત સર્વમ લય ઉત્પત્ત્યો અવસ્થિતમ. લય અને ઉત્પત્તિમાં યથા સર્વમ જગત પ્રાણે અવસ્થિતમ. તો આગળ સ્પષ્ટતા સમજાવવામાં આવ્યું કે લયમાં અને ઉત્પત્તિમાં જગત, કારણ કે પ્રાણ ચાલુ છે સુષુપ્તિમાં, જગત નથી. એટલે જગત પ્રાણમાં લીન થઈ ગયું. અને જ્યારે જન્મે ત્યારે પ્રાણ છે, એમાંથી પાછું જન્મે છે. એટલે જગત પ્રાણમાં લીન થઈ જાય છે, પ્રાણમાં ઉત્પન્ન થાય છે, એ આપણને કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું.
તથા પ્રજ્ઞાયામ ચ તથા સ્થરમ સ્થિતિકાલે પ્રજ્ઞાયામ વ્યવસ્થિતમ બીજી પંક્તિમાં કહે. તો જેમ લય અને ઉત્પત્તિ કાળે જગત પ્રાણમાં વ્યવસ્થિત છે, તેમ સ્થિતિકાલે આ સમગ્ર જગત પ્રજ્ઞામાં અવસ્થિત છે. તો શું કરવાનું? આટલું સમજાય આપણે અત્યાર સુધીમાં, આટલું કહેવામાં આવ્યું. તો પછી 11 શ્લોક કે પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્ય ઉપાધિ, દ્વિવચન. મુખ્ય ઉપાધિ છે કઈ? બે. પ્રજ્ઞા પ્રાણો એ પણ દ્વિવચન. પ્રજ્ઞા અને પ્રાણ એ મુખ્ય ઉપાધિ છે. શેને મળે? સ્વાત્મા અવબોધને. ઉપાધિ શેને મળે છે? સ્વાત્મા, આત્માના અવબોધને, આત્માના જ્ઞાન માટે આ બે મુખ્ય ઉપાધિ. બીજી બધી ઉપાધિ ખરી. વાઘ ઇન્દ્રિયમાં આત્મા છે જ, દેહમાં એ બધે છે, સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ આ બે છે એની મુખ્ય ઉપાધિ છે, કારણ કે આ બેમાં આત્માની સન્નિધિ, આત્માની અભિવ્યક્તિ બહુ સ્પષ્ટ છે. એ સન્નિધિ કે અભિવ્યક્તિ છે આપણને આત્માના જ્ઞાનનું સ્પષ્ટ સાધન બને છે. બીજી બી જગ્યાએ આત્મા છે ખરો, પણ એને સમજવો અને એ દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું છે. ત્યારે પ્રજ્ઞા અને પ્રાણની અંદર કે પ્રાણ પ્રજ્ઞામાં જે છે એમાં એની વ્યાપ્તિ એ પ્રકારની છે જે આપણે સમજ્યા, એની મદદથી આપણે આત્માને જાણી શકીએ. સમજાવો છે કેમ જાણી શકીએ? તો મુખ્ય ઉપાધિ કેમ કોઈ ટીકાકાર કહે છે? પ્રાણ પ્રજ્ઞયો ઉક્તત્વ સર્વજગત કારણત્વ સર્વાપ્ત્યાદિ મહામહિમવત્વાદ. આ ત્રણ વસ્તુઓ ખાસ કહેવામાં આવી કે ઉક્તત્વ, આ માણસ તો ઊભો કોણ કરે છે? પ્રાણ ઊભો કરે છે. પણ નર્યો પ્રાણ ઊભો નથી કરતો. પ્રાણ પણ હોય, પ્રજ્ઞા ના હોય તો ઊભો ન થાય. માટે પ્રાણ પ્રજ્ઞા બંનેને ઉક્ત કહેવામાં આવ્યા, એટલે કે એને ઉઠાડવાનું, ઊભો કરવાનું સાધન કહેવામાં આવ્યા. સર્વ જગત કારણત્વ સમજાવ્યું કે પ્રાણ કે જગતનું કારણ છે અને પ્રજ્ઞા પણ જગતનું કારણ છે. આમ જગતનું કારણ પણ એ બંનેમાં છે. સર્વાપ્ત્યાદિ, પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે અને પ્રજ્ઞા પણ સર્વત્ર વ્યાપ્ત છે. આ બધી મહામહિમત્વાત. ટૂંકમાં પ્રાણ પ્રજ્ઞામાં શું વિશેષતા છે ભાઈ? કે આપણે મુખ્ય ઉપાધિ કે આ પ્રકારનું મહામહિમત્વાત, આ પ્રકારની મહાત્મ્ય ધરાવવાને કારણે, મહત્તા ધરાવનાને કારણે, આવી અત્યંત મહત્તા ધરાવતા હોવાને કારણે આ પ્રાણ પ્રજ્ઞા જે છે એને મુખ્ય ઉપાધિ કહેવામાં આવે. આખું જગત ઉપાધિ છે, બધાએ નાનું ઉપાધિ છે. એ દ્વારા અસ્થિભાદી પ્રિય જાણી શકાય. પણ પ્રાણ પ્રજ્ઞા છે એ આ પ્રકારની મહત્તા ધરાવનારા છે, આત્માની સમીપ છે અને તેથી આત્માના ગુણો સૌથી પહેલાં અને સૌથી વધુ આ બેમાં પ્રગટ થાય છે. પછી ધીમે ધીમે એ ક્ષીણ થતા જાય. પહેલાં કોન્સન્ટ્રેટ હોય, પછી ડાયલ્યુટ થતા જાય. એટલે આત્માના જે ગુણો છે, સ્વભાવ છે, એ સ્પષ્ટ રીતે આમાં વ્યક્ત થાય, પછી અસ્પષ્ટ થતા. તસ્માત તૌ સ્વાત્મા બોધને મુખ્ય ઉપાધિ. એટલા માટે પોતાના આત્માના જ્ઞાન માટે આ બંને મુખ્ય ઉપાધિ છે. મુખ્ય ઉપાધિ સમાશ્રિત વેદી આદૌક્તૌ. પહેલાં કહેવામાં આવ્યું એ તે રૂપ સમાન. પહેલાં ક્યારે? 32મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. આગળ પ્રાણ પ્રજ્ઞે ક્રિયા જ્ઞાન શક્તિ દ્વે લિંગ દેહગે તદિષ્ઠાન રૂપત્વાત તાભ્યામ આત્મોપલક્ષિત. પ્રાણ પ્રજ્ઞે ક્રિયા જ્ઞાન શક્તિ. પ્રાણ છે, ક્રિયા શક્તિ છે, પ્રજ્ઞા જ્ઞાન શક્તિ કહો. દ્વે લિંગ દેહગે, આ બંને ક્યાં છે? સૂક્ષ્મ શરીરમાં રહેલા છે. તદ અધિષ્ઠાન રૂપત્વાત,
તાભ્યામ આત્મા ઉપલક્ષિત. અને આ બંનેનું અધિષ્ઠાન હોવાને કારણે આ દ્વારા આત્મા ઉપલક્ષિત, આત્મલક્ષિત થયો. એ દ્રષ્ટિએ આ બે ઉપાધિ આત્માની ખૂબ નજીક છે. ત્યાં પહોંચો પછી આત્માને બે બધા નજીક છે, અધ્યારોપિત છે, પણ વચ્ચે વ્યવધાન છે. જ્યારે આ બે ઉપાધિ છે એમની આત્મા વચ્ચે ઓછો જે વ્યવધાન છે એ દ્રષ્ટિએ અહીં પહોંચો ને પછી આત્માને પહોંચવું ચાલુ થઈ જાય. તો અધિષ્ઠાનરૂપત્વાत् તાભ્યામ આત્મા ઉપલક્ષિત. અને એટલે આ બે દ્વારા આત્મા લક્ષિત થાય છે. એ ત્યાંથી આ ચર્ચાની શરૂ થઈ કે ભાઈ પ્રજ્ઞા પ્રાણ દ્વારા કે પ્રાણ પ્રજ્ઞા દ્વારા આત્મા ઉપલક્ષિત થાય છે. તો કેમ? એ બધા ઉક્ત તત્વ સમજાવ્યું, જગત કારણત્વ સમજાવ્યું, સર્વ વ્યાપકત્વ સમજાવ્યું. બંને ઉક્ત છે, જગત કારણ છે, સર્વત્ર વ્યાપ્ત છે, આ બધા કારણો સમજાવ્યા. સદા સાહચર્ય છે, તો બેને સાથે કેમ થયા? એટલે આ પ્રકારે બધા કારણો આપીને સમજાવ્યું કે કેવી રીતે પ્રાણ અને પ્રજ્ઞા સમાન છે અને આવું અત્યંત મહત્વ ધરાવનારા છે. તો એટલા માટે તૌ સ્વાત્મા અવબોધને મુખ્ય ઉપાધિ સમાશ્યતોથી આદૌ ઉક્તમ. એટલા જ માટે પ્રાણ પ્રજ્ઞાને મુખ્ય ઉપાધિ રૂપે સમાશ્રિત કરવામાં આવ્યા, સ્વીકારવામાં આવ્યા. તો એ બંને મુખ્ય ઉપાધિ તરીકે લેવામાં આવ્યા. શેના માટે? સ્વાત્મા અવબોધને, આત્મા જ્ઞાન માટે. સોપત્તિ ઉપાધ્ય એ કેમ કરવામાં આવ્યું? એ માટે બધી ઉપપત્તિ આપવામાં આવી, કારણો આપવામાં આવ્યા, યુક્તિ આપવામાં આવી. શું? ઉક્તત્વ, સર્વ જગત કારણત્વ, સર્વ વ્યાપત્વ વગેરે. એટલા માટે આ મહિમા ધરાવનારી બે ઉપાધિ છે એ મુખ્ય છે. ઉપસંહારતી એ જે ચર્ચા 32મા શ્લોકમાં શરૂ થઈ એનો ઉપસંહાર કરે છે. 79મા શ્લોકમાં પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્ય ઉપાધિ સ્વાત્મા અવબોધને તત. એ કારણથી સ્વાત્મા અવબોધને આત્મા અવબોધ માટે અર્થાત જ્ઞાન માટે પ્રજ્ઞા પ્રાણો મુખ્ય ઉપાધિ. પ્રજ્ઞાન પ્રાણ મુખ્ય ઉપાધિ છે બે. ઈદૃશ ઉપાધિ દ્વારેણ વિવેકનાદૌ જીવાત્મા અવબોધવ્ય ઇતિ. ઈદૃશ ઉપાધિ દ્વારેણ, આ પ્રકારની ઉપાધિ દ્વારા વિવેકના વિવેકે આદૌ જીવાત્મા અવબોધવ્ય. તો આ બે ઉપાધિ દ્વારા વિવેકીએ પહેલાં જીવાત્માને જાણવું જોઈએ. તદ્વારેણ અવબોધવ્ય જીવાત્મા આદૌ વિવેકના. આદૌ પહેલાં વિવેકના વિવેકે જીવાત્મા અવબોધવ્ય, જીવાત્માનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. કહેશે બધું કેમ? પણ આ રીતે આખી ભૂમિકા રચવામાં આવી. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા એવું કહ્યું કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. એ વાક્યથી ઇન્દ્રે પોતાના ઉપદેશનો પ્રારંભ કર્યો. પહેલાં તો કહ્યું કે ભાઈ મામ એ વિજાની, મને જાણો, હું કોણ છું? પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. પછી આયુરમૃતમ કહ્યું એના વિશેષતા. કેવી રીતે હું પ્રાણ છું, પ્રજ્ઞા છું? કઈ રીતે? કારણ કે પ્રાણ અને પ્રજ્ઞા મારી ઉપાધિ છે. એ રીતે અર્થાત પ્રાણ પ્રજ્ઞા છે એ મને જાણવાના શ્રેષ્ઠ સાધનો છે. એટલા માટે હું પ્રાણ અને પ્રજ્ઞા છું એટલા માટે નહીં, પરંતુ મારા જ્ઞાન માટે એ સૌથી શ્રેષ્ઠ ઉપાધિ છે. એટલે પહેલાં પ્રાણ પ્રજ્ઞાની મહત્તા ગાવામાં આવી કે આ બધી ઉપાધિમાં આ બેને કેમ પસંદ કરવામાં આવ્યા? કારણ કે એવું મહત્વ ધરાવનારા છે, ઉક્તત્વ ધરાવે છે, જગત કારણત્વ ધરાવે છે, સર્વવ્યાપકત્વ ધરાવે છે. તો આ ઉપાધિની મદદથી પહેલાં સાધકે જીવાત્માને જાણવું જોઈએ. તદ્વારેણ એ દ્વારા
જીવાત્માને જાણવો જોઈએ. તો એ ઉપનિષદમાં આવે છે કે 62-44 પાન પર ન વાચમ વિજિજ્ઞાસીત વક્તારમ વિદ્યાત ન ગંધમ વિજિજ્ઞાસીત ઘ્રાતારમ વિદ્યાત ન રૂપમ વિજિજ્ઞાસીત રૂપવિદમ વિદ્યાત ન શબ્દમ વિજિજ્ઞાસીત શ્રોતરામ વિદ્યાત ન અન્નરસમ વિજિજ્ઞાસીત અન્નરસસ્ય વિજ્ઞાતારમ વિદ્યાત ન વાચમ વિજિજ્ઞાસીત. ભાઈ વાણીને જાણવાની ઈચ્છા ન કરવી ત્યારે વક્તારમ વિદ્યાત વક્તાને જાણવો જોઈએ. ન ગંધન વિજિજ્ઞાસીત ગંધને જાણવાની ઈચ્છા ના કરવી જોઈએ પણ ઘ્રાતાર વિદ્યાત ઘ્રાતા ટૂંકમાં એ ઘ્રાણેન્દ્રિય દ્વારા જે ખરી ગંધનો અનુભવ કરનાર છે એને જાણવું જોઈએ. આ જીવાત્માનું સ્વરૂપ કયું? વક્તા કોણ છે? જીવાત્મા. ઘ્રાતા કોણ છે? જીવાત્મા. રૂપ વિજિજ્ઞાસીત રૂપવિદમ વિદ્યાત. ભાઈ રૂપ રંગને જાણીને તમે ત્યાં સંતોષ ના માનશો. એમાં આપણો સંતોષ એમાં જ હોય છે. શું છે, કેવો રંગ છે, શું છે, આ બધી વસ્તુમાં આ બધું ધ્યાન હોય છે. પણ એ રૂપને જોનારો છે એના પ્રત્યે ધ્યાન નથી. શું બોલ્યો, ક્યારે બોલ્યો, કેમ બોલ્યો, એટલે બોલનાર કોણ છે એના પ્રત્યે ધ્યાન નથી. શું જોયું મહત્વનું છે. આ આપણું જીવન છે ને. સંસાર આને કહેવાય. શેને સંસાર કહેવાય? શું જોયું મહત્વનું છે, શું સાંભળ્યું મહત્વનું છે, શું બોલ્યો મહત્વનું છે, શું સૂંઘ્યું વગેરે. પણ બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, સૂંઘનાર કોણ છે એ આપણે ધ્યાનમાં આવતું નથી અથવા એનું મહત્વ સમજાતું નથી. અને બહિર્મુખતા કહેવાય. આપણી દ્રષ્ટિ બહિર્મુખ જ છે. એના માટે વિષયો પ્રત્યે આ તરફ આપણું ધ્યાન છે અને એની જ આપણે સત્યતા આપીએ છીએ, મહત્વ આપીએ છીએ અને માનીએ છીએ કે એમને કારણે હું છું. વિશ્વ અનુકૂળ હોય તો હું સુખી છું, એ પ્રતિકૂળ હોય તો હું દુઃખી છું. મળે આ બધા વિષયોને, દુનિયાને, આ દૃશ્યને સતત આપણે એમાં જ રચ્યા પચ્યા હોઈએ છીએ. સમગ્ર જીવન આપણું છે આ દૃશ્ય તરફ જ કેન્દ્રિત હોય છે. એને કેમ બનાવવું, એનું કેમ નિર્માણ કરવું, એને કેમ મચડવું, કેમ અનુકૂળ બનાવવું, મારી મચડીને કેવી રીતે અનુકૂળ, આ પ્રકારની બધી પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. આપણા મન તરફ નજર કરે, મન આ પ્રકારની યોજનાઓ કર્યા જ કરતું હોય છે સતત. એટલે આ તો બરાબર છે, આવું ના કરો ભાઈ. પરંતુ એટલે ટૂંકમાં શું દેખાય છે એનું મહત્વ આપવાનું છોડી દો. શું સંભળાય છે મહત્વ આપવાનું છોડી દો. શું બોલાય છે વગેરે મહત્વ આપવાનું છોડી દો. પણ સાંભળનાર કોણ છે, બોલનાર કોણ છે એને મહત્વ આપો. આપણું ધ્યાન હવે કેવી ધીમે ધીમે અંતર્મુખતા કેમ લાવવામાં આવે છે. પહેલાં સમગ્ર જગતમાંથી જે આપણું મગજ ચારે બાજુ ભરમા કરતું હોય ને, એમાંથી પ્રજ્ઞા પ્રાણ પર કેન્દ્રિત કરવામાં આવ્યું કે જો ભાઈ જગતનું કારણ કોણ છે, જગતની ઉત્પત્તિ માટે, સ્થિતિલય માટે પ્રાણ જવાબદાર છે. જગત પ્રાણ જ જગતમાં વિસ્તરેલો છે. આ જગતના બધો વિસ્તાર જે શું પ્રાણનો વિસ્તાર છે. માટે આ જગત શું છે? પ્રાણ છે. પ્રજ્ઞા જગતમાં વિસ્તરેલી છે. જગત શું પ્રજ્ઞા છે. આ પ્રકારે આપણા મનને આ જગતના બધા ચિંતનમાંથી કે જગત વિશેની માથાકૂટમાંથી છેવટે પ્રાણ અને પ્રજ્ઞા કે ભાઈ આ અલંકાર તો શું છે, સુવર્ણમાં તમે આવો એમ કરીને જગતનું કારણ શું છે એ જગતમાંથી જગતના કારણ તરફ આપણું ધ્યાન દોરવામાં કહું આ જુઓ જરા. એ પ્રકારે પ્રજ્ઞા અને પ્રાણ, પ્રાણ એટલા માટે કે સર્વત્ર સક્રિયતા છે, પ્રજ્ઞા એટલા માટે કે સર્વત્ર ચેતનતા છે.
અને તેથી આ મુખ્ય સિદ્ધાંત થયો. ટૂંકમાં સમગ્ર જગતને આ બે વસ્તુમાં રિડ્યુસ કરવામાં આવ્યું, નિવૃત્ત કરવામાં આવ્યું. આ પ્રકારે આપણે આમ તો કારણ અને કાર્યમાં ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ છે. કેવી રીતે આ આત્મા પર પહોંચવું, તો આ ઉપનિષદની આ પ્રક્રિયા છે કે તમે જગતને જુઓ, અનુભવોને જુઓ તો શું દેખાય છે? પ્રાણ દેખાશે, પ્રજ્ઞા દેખાશે. અને સમજાયું કેવી રીતે પ્રાણ વ્યાપ્ત છે, પ્રજ્ઞા વ્યાપ્ત છે, પ્રાણ કારણ છે, પ્રજ્ઞા કારણ છે. અને સતત આપણા વ્યવહારમાં ઉઠાડવા બેસવા બધા પ્રાણ પ્રજ્ઞા કેવા રહેલા છે ને. ઉઠવાનું દૃષ્ટા બધા કાર્યમાં બોલી જ ના શકે ને. ઉઠે તો કયું બોલી ના શકે ને. ક્યારે બોલી શકે? પ્રાણ હોય ત્યારે. ક્યારે બોલે? પ્રજ્ઞા હોય ત્યારે. એટલે બધી ક્રિયામાં સમજવાનું. આમ જે કે વ્યવહાર ચાલે છે બધો શાને કારણે ચાલે છે? પ્રાણ અને પ્રજ્ઞાને કારણે. એ પ્રાણ પ્રજ્ઞા સમગ્ર જગ્યા વ્યાપ્ત છે. એનું ઉદ્ભવ સ્થાન કે છે હું છું. એટલે ધીમે ધીમે આપણને આ પ્રાણ પ્રજ્ઞાના રૂપ ધીમે ધીમે છે કે આ જગત પ્રાણ પ્રજ્ઞા જગતના રૂપમાં છે. એટલું જ નહીં, માત્ર રૂપ કે રૂપ રસ ગંધ નથી, પરંતુ રૂપ નહીં પણ કોણ છે? દ્રષ્ટા. રસ નહીં પરંતુ રસયિતા, ગંધ નહીં પણ ઘ્રાતા. તો આ પ્રાણ પ્રજ્ઞાનું સૂક્ષ્મ રૂપ આ છે. તો હંમેશા સર્જન થવું એટલે સૂક્ષ્મથી સ્થૂળ થવું, એકમાંથી અનેક થવું. તો પ્રાણ પ્રજ્ઞા સૂક્ષ્મ છે, કેવા સ્થૂળ બનીને વ્યાપેલા છે, કેવા એક અનેક બનીને વ્યાપેલા છે. એટલે પહેલાં અનેક આ એકની બધી અભિવ્યક્તિ છે, મળે પહેલાં જુઓ. અને પછી એનાથી પણ અંતર્મુખ હતા કે ભાઈ ન વાચમ વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. ધીમે ધીમે આપણને કેવી રીતે માર્ગદર્શન આપે છે, દોરે છે. આત્મજ્ઞાન આપણને એમ કે શું પ્રજ્ઞા કરે છે અને પ્રાણ કરે છે, પણ કેવી ઉત્તમ રીતે આ બધી સૂક્ષ્મ રીતે આ બધું કરવામાં આવે છે. એ રીતે હવે આ પ્રાણ પ્રજ્ઞા જે બધા શબ્દના રૂપમાં છે, તો કે ન વાચમ વિજિજ્ઞાસિત, તો વાણીને જાણવાની ઈચ્છા ના કરો. એટલે આખી જિંદગી એમાં જ ગાળે. હવે એ તરફથી ધ્યાન છોડો. ભક્તારમ વિદ્યા, સમજો કે આ વાણી છે ને કે શબ્દો છે પેલા બોલનારને કારણે છે. આ ગંધ છે ને એ પેલા ઘ્રાતાને કારણે છે. આ રૂપ છે પેલા દ્રષ્ટાને કારણે છે. જુઓ, આમ દ્રષ્ટા એટલે એવું આ સર્જનની પ્રક્રિયા બતાવવામાં આવી કે કેવું પહેલાં વાણીમાંથી વાણી જે છે પહેલાં દેવતાને ઉત્પન્ન કરે, પછી વિષયનું ઉત્પન્ન કરે, પછી વિષયનું જ્ઞાન થાય. આવી પ્રક્રિયા બતાવવામાં આવી. તો વિષયના જ્ઞાનમાં વિષય તરફ જ ધ્યાન હોય છે, પણ જેને કારણે વિષયનું જ્ઞાન છે એના તરફ ધ્યાન આપો. એ પ્રાણ પ્રજ્ઞાનું સૂક્ષ્મ રૂપ થયું. તો કે વક્તા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, જીવાત્મા. ત્યાર પછી આત્માને જાણો. એટલે કહેવામાં આવે ને કે જીવાત્મા આદો વિવેકના અવબોધવ્ય. પ્રારંભમાં વિવેકીએ જીવાત્માને જાણવાનો છે. કેવી રીતે આપણો જગતનો પ્રત્યેક અનુભવ જીવાત્મા તરફ દોરી જનારો છે, ધ્યાન આપીએ તો. એટલે કહ્યું કે ભાઈ ન વાચમ વિજિજ્ઞાસિત ભક્તારમ વિદ્યાત. તમે વાણીને જાણવાની ઈચ્છા ના કરો. ટૂંક છોડો હવે વાણીને, શબ્દને છોડો અને શબ્દના બોલનાર તરફ ધ્યાન આપો. જો વાઘ ઇન્દ્રિય કર્મેન્દ્રિય હોય તો, શ્રોત્રેન્દ્રિય હોય તો શબ્દને ધ્યાન ના આપો, એના જાણનાર પર ધ્યાન આપો. એમ કરીને બધા પર્યાયો લીધા. આ વસ્તુના આપણામાં દ્રઢ સંસ્કાર પડે એટલા માટે એક એક કરીને ગણાવે છે, બધું નહીં એક સાથે ના કહે. ન વાચમ વિજિજ્ઞાસિત, ન ગંધમ વિજિજ્ઞાસિત, ન રૂપમ વિજિજ્ઞાસિત, ન શબ્દમ વિજિજ્ઞાસિત, શ્રોતારમ વિદ્યાત.
શબ્દની સાંભળનાર તરફ ધ્યાન આપો. નંદરસમ વિજ્ઞાસે, અંદરસ વિજ્ઞાતારમ, અંદરસ નહીં ભાઈ, પણ એના જાણનાર અનુભવકારના તરફ ધ્યાન આપો. ને કર્મ જિજ્ઞાસિત, કર્મ નહીં, अब શું કર્મ કર્યું એના પર જ શરૂઆતમાં એવું જોઈએ. ટૂંકમાં આપણા જીવનને ઘડવા માટે અને આપણા ચિત્તને શુદ્ધ કરવા માટે પહેલાં આ બધી વ્યવસ્થા જોઈએ, ના નથી. એ રીતે સમાધિ ષટક સંપત્તિ આવે. કેવી રીતે? આ શબ્દ, સ્પર્શ, રૂપ, આ બધા અનુભવો છે ને એને વ્યવસ્થિત કરવા દ્વારા, એ બધાને નિયમિત કરવા દ્વારા, શાસ્ત્ર પ્રમાણે કરવા દ્વારા, સાત્વિક બનાવવા દ્વારા, આ પ્રકારે કર્મયોગથી કે ધર્મથી કે વ્યવસ્થિત જીવન જીવવાથી આ બધા ઉપકારક બન્યા છે આપણા ચિત્તનું નિર્માણ કરવા માટે. તો જ આપણે છેવટે શબ્દમાંથી બોલના તરફ ધ્યાન આપીએ છીએ. બાકી શબ્દ આપણે છોડે જ નહીં. પણ આ શબ્દ વગેરેના ઉચ્ચારણમાં તપશ્ચર્યા આપણે રાખી હોય, સાવધાની રાખી હોય, વિવેક રાખ્યો હોય, બધા જ વ્યવહારમાં આમ સાવધાની હોય, વિવેક હોય, મૂલ્યો હોય, આ બધું હોય, ત્યારે પછી આપણું ચિત્ત છે ને એ આ પ્રકારે જમ્પ કરવા માટે, જમ્પ એટલે આ કૂદકો મારવા માટે તૈયાર થાય. શું કૂદકો? શબ્દમાંથી બોલનાર, રૂપમાંથી જોનાર, રસમાંથી ભોગવનાર. આવું ક્યારે થાય? જ્યારે પેલો રસ, રૂપ, રંગ મારો કકડાટ ના કરે. એ કકડાટ મારું લોહી પીતા હોય છે એટલે મને જવા જ નથી દેતા. આ રૂપ, રસ, રંગ છે ને એમાં છોડતા જ નથી. તો વૈરાગ્ય કોને કહેવાય? એ છોડે આપણને. એમની સાથે પહેલાં હિસાબ પતાવ્યો આપણે વ્યવસ્થિત રીતે, યોગ્ય સંબંધ જોડ્યો હોય એને વૈરાગ્ય કહેવાય. આસક્તિથી મુક્ત થયા હોઈએ, આગ્રહથી મુક્ત થયા હોઈએ, આવું કરતો હોય ત્યારે આ બધી વસ્તુઓ શક્ય બને. અને તો પછી રૂપ છે ને એમાંથી દ્રષ્ટા છે એ તરફ દ્રષ્ટિ ક્યારે કરું? રૂપને છોડી શકાય ત્યારે ને. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આ બધાને છોડી શકીએ. છોડવું એટલે શું? કેમ પકડાયા છે? આસક્તિ દ્વારા પકડાયેલા છે, રાગ દ્વેષ દ્વારા પકડાયા છે એમ કહેવામાં આવ્યું. એટલા માટે આ બધામાંથી મુક્ત થઈએ ત્યારે પછી એને વૈરાગ્ય કહેવામાં આવ્યો. સમાધિ ષટક સંપત્તિ, આનો ઉપયોગ ક્યાં છે? તો આ વિવેક ક્યારે થઈ શકે? પહેલાં આપણા જીવન વિશે વિવેક કરવાનો, પછી આ આત્માનાત્મ વિવેક કરવાનો. એટલે કહે છે કે હવે તમે એવું તૈયાર થઈ ગયા છો, તમે દર્શન કર્યા પ્રજ્ઞા અને પ્રાણના, કે કેવા પ્રજ્ઞા પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે, એ બધા વ્યવહાર માટે કેવા કારણભૂત છે. અને માટે એ જ વાસ્તવમાં બધું છે. માટે એ આ પ્રકારે આ બંને આ તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું. અને પછી કહેવામાં આવ્યું કે હવે તમે વધારે એક કૂદકો મારો અને શબ્દમાંથી બોલનાર, શબ્દમાંથી સાંભળનાર. ન કર્મ વિજ્ઞા. હવે કર્મ પ્રત્યે ચિંતા છોડો. કર્મ સંન્યાસ કેમ થયો? એટલે કર્મનું કામ થઈ ગયું. કર્મને સરખી રીતે કરવાથી કર્મ સાથે આપણો સ્વસ્થ સંબંધ બંધાવ્યો તો તમે કર્મ છોડી શકો છો. ન કર્મ વિજિજ્ઞાસિત કર્તારમ વિદ્યાત. કર્મને જાણવાની ઈચ્છા છોડી દો, કર્મ તરફ ધ્યાન આપવાનું છોડી દો, કર્મ કરનાર તરફ ધ્યાન આપો. ક્યારે થાય? કર્મ સાથે હિસાબ પતાવ્યો ત્યારે. કર્મ સાથે સાત્વિક સંબંધ બંધાયો હોય ત્યારે જે કર્મ ફરી આપણે એમાંથી ધ્યાન ખેંચીને કરતા પ્રત્યે ધ્યાન આપી શકીએ. એટલે એટલે કહે છે ને ન વાચા અભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે, યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જે વાણી વડે પ્રગટ ના થાય, જેને કારણે વાણી પ્રગટ થાય, તદેવ બ્રહ્મત્વમ બુદ્ધિ, એ બ્રહ્મ તું છે વગેરે. ન સુખ દુઃખે વિજિજ્ઞાસિત. સુખ દુઃખે વિજ્ઞાતારમ. સુખ દુઃખ શરીરના સ્તરે થાય છે એટલે સ્પર્શથી એમ કહેવામાં આવ્યું. એના અનુભવ કરનારને તમે જાણો. આનંદમ જ્ઞાતારમ.
પછી શું? ન મનોવિજિજ્ઞાસિત મંતાર વિદ્યાત. હવે મન નહીં પરંતુ મનન કરનારને તમે જાણો. આ પ્રકારે વાકથી શરૂ થયું, મનથી પૂરું થયું, વચ્ચે 8 પેલા આવ્યા. એટલે અહીંયા ટીકાકાર કહે છે એટલે ઘણું એમણે સમજ આપી છે અહીંયા આગળ. ન વાચન વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. વક્તારમ એટલે કોણ? વાગ ઇન્દ્રિય પ્રેરકમ આનંદાત્માનમ સર્કન વૃત્તિ સાક્ષણ ઇત્યર્થ. વક્તા કોને કહેવાય? વાગ ઇન્દ્રિય પ્રેરકમ, વાગ ઇન્દ્રિયને પ્રેરણા કરનાર. આનંદમાત્માનમ, આનંદ સ્વરૂપ આત્મા છે. સકરણ વૃત્તિ સાક્ષિણમ, બધા કરણોની પ્રવૃત્તિનો સાક્ષી છે, બધાનો પ્રેરક છે, બધાનો સાક્ષી છે. સ્વયં કેવો છે? આનંદ સ્વરૂપ આત્મા. એને જાણો. વિદ્યાત એટલે પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા વક્તા અમૃતમિતિ અવગચ્છેદ. હું પ્રાણ છું, પ્રજ્ઞા છું, વક્તા છું, વાણીને પણ વક્તા છું અને અમૃત છું, એ તે પોતાને જાણો. અથવા પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા વક્તા હતી. ચાલો પેલો અમૃતને છોડો. પ્રાણ છું, પ્રજ્ઞા છું, વક્તા છું. કે પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ છે ને, તો પ્રાણ છું, પ્રજ્ઞા છું, વક્તા છું, એ પ્રકારે જાણો. વાણીને છોડીને વક્તા છું. અત્ર એવ આયુ અમૃત. ટૂંકમાં એની અંદર આયુષ અમૃત આવી ગયા પ્રાણમાં, એટલા માટે જુદો એનો નિર્દેશ ના કરે. હવે પ્રાણ પ્રજ્ઞે સર્વ પ્રાણો મુખ્ય એથી પ્રાણે તો અભી અંગીકૃત્ય. પ્રાણ પ્રજ્ઞામાં પ્રાણ છે ને, એમાં આયુ અમૃત આવી ગયું, એટલા માટે કહ્યું કે આયુ અમૃતસ્મિ ઉપાસ્વ. અથવા વાઘાદિ પ્રાણો મુખ્ય એથી પ્રાણે બ્રહ્મ અમૃત ઉપાસન સમર્પિતમ. ચાલ, અથવા બધી ઇન્દ્રિયોમાં પ્રાણ મુખ્ય છે, એટલે પ્રાણની અંદર જ બ્રહ્મ છે, અમૃતત્વ, એની ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું. હવે શું કહે છે? અધોના વક્તરી આત્મની પ્રાણસ્યાવી પ્રાણે બ્રહ્મ અમૃતત્વ બુદ્ધિ ઉપદિશ્યતે. હવે આત્મા જે વક્તા છે, કોણ છે? પ્રાણસ્યાવી પ્રાણે. આત્મા કોણ છે? વક્તા. પ્રાણ સુધી આવે. હવે ક્યાં જવાનું? પ્રાણનો પણ જે પ્રાણ છે. શ્રોત્રસ્ય શ્રુતમ મનસ મન વાચો હવાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એ શું છે? બ્રહ્મ અમૃતત્વ બુદ્ધિ ઉપદિશ્યતે. હવે જરા સૂક્ષ્મ વસ્તુ છે કે પ્રાણને જાણ્યો. હવે પ્રાણનો પણ પ્રાણ છે, એ આત્મા છે. પહેલાં પ્રાણને અમૃત કહેવામાં આવ્યો, હવે પ્રાણને અમૃત કહેવામાં આવે છે. પેલું અમૃત કેવું હતું? સ્વર્ગનું અમૃત હતું, સાપેક્ષ અમૃત હતું. એ કેવું છે? આનંદામૃત. પૂર્વમ ન વાચમ વિજેક નિષાદ કરણ નિષેધ કૃતો. પહેલાં શું થયું? ન વાચમ વિજિજ્ઞાસિત વક્તાર વિદ્યા. વાક શું છે? કરણ છે, તો કરણનો નિષેધ કરવામાં આવે. અંતે છેલ્લે શું આવ્યું? ન મન વિજિજ્ઞાસિત મંતારમ વિદ્યાત. એમ કહીને પણ કરણનો નિર્દેશ કરવામાં આવ્યો. મન પણ કરણ છે. इति तस्यैवं निषेधं करिष्यति तेन आद्यन्त्याभ्याम इंद्रिय निषेधः सर्वेन्द्रिय उपलक्षणार्थः. ટૂંકમાં માત્ર 2 જ ઇન્દ્રિયો નિર્દેશ કરવામાં આવ્યો, વાણી અને મન. એટલે બધી ઇન્દ્રિયો એમાં આવી એમ સમજી લેવાનું. ટૂંકમાં 5 બધી જ્ઞાનેન્દ્રિયો અને બધી કર્મેન્દ્રિયોનો સમાવેશ કરી લેવાનો. એ અગત્યનું છે, કારણ કે એ બધી એ જોડકા છે પાછળ, એટલા માટે એ પાછી જોડકા બતાવશે આગળ. ટૂંકમાં વાણી અને નામ જોડકું છે, ખરું ને? વાઘ ઇન્દ્રિય નામ જોડકું છે, હાથ અને સ્પર્શ પેલા જોડકું છે, પગની ગતિ જોડકું છે, વગેરે વગેરે. મધ્ય પર્યાસ વિષય નિષિદ્ધ્યતિ. વચ્ચે બધા 8 આવ્યા ને છે, એ ગંધમ વિજિજ્ઞાસિત.
તો ઘરાતાર વિદ્યા, આ ગંધ છે, રૂપ છે, પછી શબ્દ છે, રસ છે, આ બધાનો નિષેધ કરવામાં આવ્યો. આ પ્રકારે વચ્ચે 8 વિષયોનો નિષેધ કરવામાં આવ્યો, જેને આપણે અનુભવીએ છીએ. પૂર્વોત્તરયો કર્ણસ્યવ ઇતર વિષયને, ટૂંકમાં 8ની અંદર બીજા બધા વિષય આવી ગયા. પહેલાં 2 કરણ દ્વારા બધા કરણ સમજી લેવાના. તેવી રીતે અહીંયા વિષય 8 કયા એ દ્વારા બધા વિષય સમજી લેવાના. હવે નચત્ર અનેક ઇન્દ્રિય પ્રાય, આ બધામાં મુખ્ય ઇન્દ્રિયોનું જ અહીંયા છે 8. એમાં શરીર ક્યાંથી ઘુસાડ્યું? તો કહે છે કે ઇન્દ્રિય શરીર હશે પાઠાત, એટલે પાઠ ભેદ હશે. ક્યાંક શરીર ના પણ હોય, પણ શરીર એવો પાઠ હોય તો શરીર ઇન્દ્રિયમિતિ મંતવ્યમ ન મંતવ્ય, એટલે શરીર અંદર આવ્યું એટલે 8ની અંદર શરીર પણ આવ્યું ને, તો તમારે એને ઇન્દ્રિય ના માની લેવી. એટલે કહ્યું ને કે ન સુખ દુઃખમ સુખ દુઃખી વિજ્ઞાસ સુખ દુઃખ વિજ્ઞાતારમ. ચાલો, સુખ દુઃખો ક્યાંક શરીર અંદર આવે તો શરીર ના માની લેવું, પણ તમારે એ દ્વારા ત્વગ ઇન્દ્રિય માની લેવી, જ્યારે સુખ દુઃખનો અનુભવ થાય છે એવું એને કહ્યું. આદો ઇન્દ્રિયમ નિષિધ્ય ઇન્દ્રિય સ્વામીનું યથા જ્ઞાતા ઉક્તમ તથાપી અંતે. તેવી રીતે પહેલાં વાણીનો નિષેધ કરીને એનો સ્વામી છે એનું જ્ઞાન કરવાનું કહ્યું. તેમ છેલ્લે મનનો નિષેધ કરીને મનના સ્વામીને જાણવાની વાત કરવામાં આવી. તો આ વસ્તુ હવે અહીંયા આગળ કઈ 80મા શ્લોકમાં, ચાલો આપણે એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.